આજે પહોંચી જાય કેસરા બજરંગબલીને મળવા. તો જય બજરંગબલી. હાલો મિત્રો, જય ઠાકોર, જય દ્વારકાધીશ, રાધે રાધે. રોજની જેમ આજે તે ઘરેથી નહીં તો એકદમ ક્લીન થઈને નીકળી જાય આપણે આપણી મંજિલ બાજુ. આજ મંજિલ હતી આપણે 2 બાજુ. સવારમાં જવાનું હતું મેમદાવાદથી આગળ ઓટવાડી કેસરા અને બપોર પછી જવાનું હતું ખંભાત. તો આપણે ચાલુ કરીએ. સવારમાં બ્રહ્માંડમાંથી ભરીને નીકળી જાય આપણે કેસરા બાજુ. કેસરા જવું એટલે આપણે રોડ લેવો પડે મેમદાવાદવાળા રોડ ઉપર આગળ જઈએ એટલે દેવકી વરસોલા આવે. વરસોલાથી વળી જવાનું ઓટવાડી રહીને આપણે એક્સપ્રેસ વટીને તરત નીચે ઉતરીને એટલે આવી જાય બજરંગબલીનું મંદિર. જોરદાર મંદિર છે, એકદમ શાંત જગ્યા. અને તમે જાઓ તો તમારા અંદર આત્માને ઠંડક મળશે અને ભગવાનના દર્શન કરીને આનંદ થઈ જશે. ત્યારે બી નડિયાદમાં તમે ફ્રી પડો તો આ મંદિરે જજો, મજા આવશે. જોવાલાયક સ્થળ છે ને દર્શન કરવા લાયક સ્થળ છે. મંદિરમાં એક જ વસ્તુ તમને વાંચવા મળે, તું ચિંતા મત કર, બસ એક અરજી કર. આપણા બજરંગબલીની મસ્તની મૂર્તિ આપણો આરામથી દર્શન કરીને કાફી ટાઈમથી ખાલી થઈ જાય. ખાલી કરીને નીકળી જાય આપણે પાછા ઘર બાજુ જતા એટલે આપણે વચ્ચે ફોન આવી જાય ખંભાતનું ભરવાનું. એટલે ખંભાતનું ભરી લીધું, ડીઝલ નાખીને વહી જાય ઘરે ખાઈને પછી બપોર થઈ ગયો 2 વાગ્યા એટલે નીકળી જાય આપણે ખંભાત બાજુ. ખંભાત ભરીને જવાનું હતું, અહીંયા 2 જગ્યાએ ખાલી કરવાનું હતું, ત્યાંથી પાછું રિટર્ન ભરીને આવવાનું હતું. એટલે નીકળી જાય ને પહોંચી જાય આપણે બાંધણી ચોકડી. અહીંયા થોડી વાર 5-10 મિનિટ આરામ કરીને નીકળી જાય આપણે ખંભાત બાજુ. રસ્તામાં જોયું તો મને એવું લાગે હું એક જ મહેનત કરું, પણ આમને જોઈને ખબર પડી કે આ ખતરનાક મહેનત તો અમને કહેવાય. તાર ઉપર સડીને તારનું કામ કરે છે, બોલો. એ જોઈને નીકળી જાય આપણે ખંભાત બાજુ પહોંચી જાય. ખંભાત ને એક જગ્યાએ ખાલી કરી નાખ્યું, ખાલી કરાવીને પછી જતા રહ્યા બીજી જગ્યાએ ખાલી કરવાનું હતું, પછી પાછું રિટર્ન લોડ કરવાનું હતું. એટલે બીજી જગ્યાએ ખાલી કરી નાખ્યું, મંગાવી લીધું લોકેશન ને જતા રહ્યા બીજી જગ્યાએ. કોઈ મજૂર હારે હતો ને એટલે આપણે હાથે જ ભરવાનું હતું. એટલે ગાયકા ભરી લીધું. ભરતા તો પરસ્યો પીંડીએ ઉતરી ગયો, એવો પરસ્યો વળી ગયો હતો. બરાબરનો થાકી ગયો, થઈ ગયો લાલ ટમેટા જેવો, ફરી કાઢી ફેંકી ગયો. અરે ચાલે વિસ્તરા માથું હમું કરીને નીકળી જાય આપણે નડિયાદ બાજુ. કારણ કે નડિયાદ જઈને આપણે ખાલી કરવાનું જ હતું, રિટર્નનું ભર્યું હતું. એટલે જે 5:30 થયા તો બોમ્બ મારીને મૂકી આપણા નડિયાદ બાજુ પહોંચી જાય આપણે ગાયકા નડિયાદ ગાયકા ખાલી કરી નાખ્યું. ખાલી કરીને વળ્યા ઘર બાજુ તો હાથમી ગયો. તો હવે મળીએ કાલ. જય ઠાકર અને જય દ્વારકાધીશ. થોડુંક સપોર્ટ કરજો, મળીએ કાલ.